માત્ર એક ચપટી મીઠુંની બાધા પણ પૂર્ણ કરે. એ માં બહુચર જ્યારે યંત્રમાં સ્થાપિત છે માતાજી. રોચક છે ઇતિહાસ. પાર્વતીજીના અંગે પડ્યા ત્યારે સર્કિટ પીઠની રચના બહુચરાજી માતાનો જમાનો હાથ પકડ્યો હતો. હાથ એટલે કે બાહુ, અને એટલે કે આ મંદિરનું નામ પડ્યું બહુચરાજી. શાસ્ત્રોમાં માં બહુચરના દર્શનનું અનેરું ધાર્મિક મહત્વ વર્ણવ્યું છે. નારીને નર કરનારી, સર્વે દુઃખોમાંથી ભક્તિ અપનારી માં બહુચર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાતમાં બહુચરમાં મંદિર સર્કિટ પીઠનું ગૌરવ પ્રદાન થયું છે. ચપટી મીઠું પણ માતાજીને ચડી શકે છે. એવા અનેક દાખલા છે કે માત્ર ચપટી મીઠું બાધાએ પણ લોકોની મનોકામના માતાજીએ પૂર્ણ કરી હોય. આવું જ મહેસાણાના બહુચરાજીમાં બાલા ત્રિપુરા સુંદરીમાં બહુચરાનું મંદિર આવેલું છે. બહુચરમાનું મંદિર ગુજરાતની 3 મુખ્ય સર્કિટ પીઠમાં મહત્વપૂર્ણ સ્થાપન ધરાવતું મંદિર છે. સતી પાર્વતીજીના અંગ દેશમાં જ્યારે પડ્યા ત્યારે સર્કિટ પીઠની રચના થઈ છે. બહુચરાજીમાં માતાજીનો જમણો હાથ પડ્યો હતો. હાથ એટલે કે બાહુ, અને એટલે જ આ મંદિરનું નામ બહુચરાજી પડ્યું છે. આ સર્કિટ પીઠમાં માતાજી યંત્રમાં સ્થાપિત છે. સોનાના બનેલા આ યંત્રને ગાયકવાડ સરકાર દ્વારા યંત્ર સ્થાપિત કરાયેલું છે. વિષાયન તંત્ર પૂજા વિવિધ કરીને મંદિરોમાં મૂર્તિ પાછળ ઢાંકીને રાખવામાં આવે છે. માનાજી રાવે બહુચર માતાજીને બાધા રાખી અને તેમનો રોગ મટી ગયો હતો. ત્યારે માનાજી રાવ ગાયકવાડે બહુચર માનું મોટું મંદિર બંધાવ્યું હતું. ચૈત્રી પૂનમે બહુચરાજીમાં 5 દિવસ મેળો ભરાય છે અને 25 લાખથી પણ વધારે ભક્તોના દર્શનનો લાભ લે છે. અહીં ચાંદીની જીભ તથા ચાંદીની પિત્તીમાં ચડાવી ભક્તો બાધા પૂર્ણ કરે છે. બાલા ત્રિપુરા સુંદરી યત્રોની આરાધ્ય દેવી હોવાની સાથે સર્કિટ સ્વરૂપમાં માતાજીએ અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓ સર્કિટ પીઠમાં આવી ધન્યતા અનુભવી છે. પૂનમે માતાજીની પાલખી મૂળ સ્થાપન શંખલપુર ગામમાં યાત્રા કરે છે.